અમદાવાદ પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટનામાં એકમાત્ર મૂળ દીવના વિશ્વાસકુમાર ભાલિયાનો આબાદ બચાવ થયો. તેમનો સીટ નંબર હતો 11A. આજથી 27 વર્ષ પહેલા ઠીક આ જ સીટ નંબર પર થાઈલેન્ડના સિંગર જેમ્સ રૂઆંગસાક ટ્રાવેલ કરી રહ્યા હતા. 11 ડિસેમ્બર 1998નો એ દિવસ જ્યારે તેઓ પોતાના કોન્સર્ટ માટે ટ્રાવેલ કરી રહ્યા હતા. 36,000 ફીટ ઊંચે ફ્લાઇટ આકાશમાં ઉડી રહી હતી અને ભયાનક ખરાબ હવામાનને કારણે પ્લેનનું લેન્ડિંગ મુશ્કેલ થયું. 3 વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યા બાદ પ્લેન ફરી ઉડ્યું અને પાયલટે કાબુ ગુમાવી દેતા પ્લેન ક્રેશ થયું. પ્લેનમાં સવાર 146 લોકોમાંથી 101ના મોત થયા, જ્યારે 45 લોકો બચી ગયા. તેમાંથી એક હતા થાઈલેન્ડના જેમ્સભાઈ. અમે તેમની સાથે વાત કરી. ભાષાનો અવરોધ હોવા છતાં તેમણે ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં એ ઘટનાને યાદ કરતા કહ્યું કે મને જ્યારે દુર્ઘટના પછી ભાન આવ્યું ત્યારે ચારે બાજુ અંધકાર હતો. કાટમાળની આસપાસ બધું સળગી રહ્યું હતું. મારી પર કેટલાક અંગો પડ્યા હતા. હું ધીમે ધીમે શાંત થયો. આ ઘટનામાં થયેલા આબાદ બચાવ પછી મને થયું કે જિંદગી કેટલી મૂલ્યવાન છે. અમે જ્યારે તેમને પૂછ્યું કે શું તમને કોઈ અદૃશ્ય શક્તિએ બચાવ્યા છે, તો તેઓ જવાબમાં કહે છે, આ અનુભવ હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી, પણ પ્રામાણિકતાથી કહું તો હું ક્યારેય આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.